અત્યારે અમેરિકાના નોર્થ કેરોલિના રાજ્યના રાલે શહેરમાંથી એક દિલ જીતી લેનારી અને અત્યંત ગૌરવશાળી ખબર સામે આવી છે, જેણે વિદેશની ધરતી પર વસતા ભારતીય સમાજનું નામ આખા વિશ્વમાં ગુંજતું કરી દીધું છે. નોર્થ કેરોલિના સ્ટેટ યુનિવર્સિટીના વિલ્સન કોલેજ ઓફ ટેક્સટાઇલ્સના ગ્રેજ્યુએશન સમારોહમાં કંઈક એવું બન્યું જેની કલ્પના ત્યાં હાજર કોઈ પણ વિદ્યાર્થી કે તેમના માતા પિતાએ કરી નહોતી. લાલ રંગની એનસી સ્ટેટ કેપ પહેરીને જ્યારે ભારતીય મૂળના પરોપકારી વ્યક્તિ અનિલ કોચર મંચ પર આવ્યા ત્યારે લોકોએ વિચાર્યું કે તેઓ માત્ર એક સામાન્ય પ્રેરણાદાયક ભાષણ આપશે, પણ તેમની એક જાહેરાતે આખા હોલને આનંદના આક્રંદ અને તાળીઓના ગડગડાટથી ભરી દીધો. અનિલ કોચરે તેમની પત્ની મેરીલીને જાહેરાત કરી કે તેઓ શૈક્ષણિક વર્ષ 2025-26ના તમામ સ્નાતક વિદ્યાર્થીઓના છેલ્લા વર્ષના એજ્યુકેશન લોનના દેવાને સંપૂર્ણપણે માફ કરવા માટે આર્થિક મદદ કરશે. આ ઉમદા ગિફ્ટ સાંભળતા જ ત્યાં હાજર 176 બેચલર ડિગ્રી મેળવનારા અને 26 માસ્ટર ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓ સાવ સ્તબ્ધ થઈ ગયા. આ કોઈ સામાન્ય દાન નહોતું દોસ્તો, પણ એક દીકરાની પોતાના પિતા પ્રકાશચંદ કોચર પ્રત્યેની બહુ જ અદ્ભુત અને લાગણીશીલ શ્રદ્ધાંજલિ હતી. અનિલ કોચરે પોતાની સ્પીચમાં બહુ જ ભાવુક અવાજે તેમના પિતાના સંઘર્ષની કથા સંભળાવી, જે આજે દરેક ભારતીય યુવાન માટે એક પ્રેરણા બની ગઈ છે. તેમણે જણાવ્યું કે બરોબર 80 વર્ષ પહેલા એટલે કે વર્ષ 1946માં તેમના પિતા પ્રકાશચંદ ભારતથી હજારો માઇલ દૂર સાવ અજાણ્યા રાલે શહેરમાં આવ્યા. તે સમયે તેમની પાસે માત્ર આશા અને કંઈક મોટું કરી છૂટવાની મજબૂત તમન્ના હતી. તે સમયે તેઓ કદાચ જાણતા પણ નહીં હોય કે તેમની આ સફર તેમને ક્યાં સુધી લઈ જશે. પ્રકાશચંદે 1950માં ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગમાં બેચલર ડિગ્રી મેળવી અને 1952માં માસ્ટર ડિગ્રી હાંસલ કરી. ત્યારબાદ તેઓ ન્યુયોર્ક સિટીમાં ઇન્ડસ્ટ્રીયલ રેયોન કંપનીમાં સેલ્સ સર્વિસ કોઓર્ડિનેટર તરીકે જોડાયા. અનિલ કોચરે કહ્યું કે જ્યારે તેમના પિતા અહીં આવ્યા ત્યારે અમેરિકા અત્યારના જેવું સહેજે નહોતું. તેમને અહીં ખુલ્લા હાથે આવકારવામાં આવ્યા અને લોકોએ તેમને પ્રકાશ, અમને આનંદ છે, એમ તમે અહીં રહી શકો છો કહીને પ્રેમ આપ્યો હતો. આ તકને કારણે જ તેમના પિતાએ એક આખું નવું જીવન અને સફળતાનો વારસો ઊભો કર્યો, જે આજે પણ ચાલુ છે અને હવે તે ક્યારેય અટકશે નહીં. તેમના પિતાના 1985માં થયેલા અવસાન પછી પણ આ પરિવાર દ્વારા તેમના નામે અનેક સ્કોલરશિપ આપવામાં આવે છે, પણ આ વખતની ભેટ ખરેખર અવિસ્મરણીય છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો વાયરલ થયો, જેમાં વિદ્યાર્થીઓની હર્ષની ચીસો અને ગળે મળતા દ્રશ્યો જોઈ શકાય છે. એક્સિઓસના એક અહેવાલ મુજબ કુલ 202 વિદ્યાર્થીઓનું દેવું માફ કરવામાં આવશે, જે ખરેખર એક જંગી રકમ છે. અનિલ કોચરે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે મારા પિતાએ અહીં માત્ર શિક્ષણ નહીં પણ એક એવી તક શોધી હતી જેનાથી તેમણે પોતાના પરિવારને ટેકો આપ્યો અને એક ગૌરવશાળી વારસો શરૂ કર્યો. આ એક ભારતીય પરિવારની ઉદારતાનો જ્વલંત નમૂનો છે, જેમણે પરદેશમાં જઈને માત્ર પૈસા નથી કમાયા પણ દોસ્તો લોકોના દિલ પણ જીતી લીધા છે. આ ઘટના સાબિત કરે છે કે જો તમારી નિયત સાફ હોય અને તમે તમારા મૂળિયા સાથે જોડાયેલા રહો તો તમે આખી દુનિયાને બદલી શકો છો. 2026ના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે આ એક જિંદગીની સૌથી મોટી ભેટ છે, જે તેમને જીવનભર યાદ રહેશે. આ જાહેરાત પછી આખું મંચ તાળીઓથી ગુંજી ઉઠ્યું અને અનિલ કોચરે સાબિત કર્યું કે પિતાના આશીર્વાદને જન સેવામાં ફેરવવું એ જ સાચું પુણ્ય છે. વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ પણ આ સાંભળીને ગદગદિત થઈ ગયા હતા, કારણ કે તેમનું દેવું ઉતારવા માટે તેઓ દિવસ રાત મહેનત કરતા હતા. દોસ્તો, એક ભારતીય અમેરિકામાં જે કર્યું તેના વિશે તમારું શું માનવું છે તે કોમેન્ટમાં જરૂર લખજો. અને અનિલ ચંદ્રની આ જે મહેનત છે, એમનું જે પરોપકાર છે, તે દરેક ગુજરાતી અને ભારતીય સુધી પહોંચે તે માટે આ વિડીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.